હવે સમાચાર વિગતવાર। અંકલેશ્વર શહેરમાં કોને ક્યાં જવું, કોઈ જ સાઇન બોર્ડ કે દિશા સૂચક વિસ્તાર સૂચક બોર્ડ નજરે પડી રહ્યા નથી। રોડ ઉપર લાગેલા એક પણ ગેન્ટ્રી કે રોડ સાઇડ પર વિસ્તાર અને દિશા સૂચક બોર્ડ જ નથી, માત્ર જાહેર ખબરના જ હોર્ડિંગ જોવા મળી રહ્યા છે। શહેરીજનો વિસ્તારથી વાકેફ પણ શહેરમાં આવતા આગંતુકનું શું તેવા સવાલો ઉઠી રહ્યા છે। એક તબક્કે શહેરી વિસ્તારના ફળિયા શેરી વિસ્તારના દિશાસૂચક બોર્ડ હતા, જે હાલ ગાયબ છે। તાજેતરમાં જ અંકલેશ્વરને અ વર્ગની નગરપાલિકા જાહેર કરવામાં આવી છે અને એક તરફ વહીવટીકર્તા દ્વારા સ્માર્ટ સિટી હોવાનો દેખાડો કરતા અંકલેશ્વર શહેરને સ્ટેશનથી 3 રસ્તા સુધીનો આઇકોનિક માર્ગ બનાવી રહ્યા છે, પરંતુ શહેરમાં કયો વિસ્તાર ક્યાં આવેલ છે? શહેરમાં સ્ટેશનથી એશિયાતનગર સુધીનો માર્ગ ક્યાં, કેટલા કિલોમીટર વિસ્તાર કયો આવેલ છે? મુખ્ય બજાર કે વિસ્તારમાં જવાના સાઇન બોર્ડ જ જાહેર માર્ગ પર નજરે જોવા મળી રહ્યા નથી। શહેરના મુખ્ય માર્ગ પર 4થી વધુ સ્થળે દિશા અને માર્ગસૂચક બોર્ડ સાથેની ગેન્ટ્રી આવેલ છે, જે ખાનગી કંપનીને જાહેર ખબર સાથે વિસ્તાર દર્શાવતા મેપ લગાવવાના હોય છે, તે પણ ગેન્ટ્રીના 30% ભાગ પર। પણ હાલ આ ગેન્ટ્રીઓ પર જાહેર ખબર તો છે, પણ વિસ્તાર દિશાસૂચક કે માર્ગસૂચક સાઇન બોર્ડ જ ગાયબ થઈ ગયા છે। શહેરમાં તમને ક્યાં જવું છે, કયા વિસ્તારમાં જવું છે તે અંગે કે વિસ્તાર અંગેની કોઈ જ માહિતી આપતા બોર્ડ જોવા નથી મળી રહ્યા। વર્ષોથી રહેતા શહેરીજનોને ખબર છે કે કયો વિસ્તાર ક્યાં આવેલ છે, પણ જિલ્લા બહારથી આવતા અને તેમાં પણ ખાસ પ્રથમ વખત આવતા લોકો માટે તો સાઇન બોર્ડ ના રહેતા ગોઠે તેઓ ચડી જાય છે। કોઈ તીખણખોર ઉલટો રસ્તો કે વિસ્તાર બતાવે તો તેઓ ભૂલા પડી શકે એમ છે। આ વચ્ચે પાલિકાના વહીવટી તંત્ર પદાધિકારીઓથી માંડીને અધિકારીઓ પણ આ માર્ગો પરથી પસાર થાય છે, ત્યારે તેમને પણ શહેરની ઓળખરૂપી સાઇન બોર્ડ ઓઝલ થઈ ગયા હોવાનું પ્રતીત થઈ રહ્યું નથી। ભૂતકાળમાં એક ખાનગી બેંક દ્વારા રોડ સાઇડ વિસ્તાર, શેરી, ફળિયાના નામના બોર્ડ લગાવ્યા હતા, પણ હવે તે પણ જૂજ સ્થાને જ જોવા મળી રહ્યા છે। ત્યારે પાલિકા દ્વારા પુનઃ શહેરમાં દિશા, વિસ્તાર, માર્ગસૂચક સાઇન બોર્ડ ઊભા કરે તે જરૂરી બન્યું છે।